જય મહાકાળી આપ સૌને। છોટાઉદેપુર જિલ્લાનો રહેવાસી આદિવાસી મેનસીબ તડવી અત્યારે પાવીજેતપુરનું જે રાટ ફેશન દુકાન છે એ દુકાન જ્યાં બહુ સરસ કપડાં મળે છે એ તો આપણને ખબર જ છે, પણ અત્યારે આપણે કપડાં લેવા માટે નથી આવ્યા। અંદર મારા મિત્ર જે સુમનભાઈ રાઠવા છે, જેઓનો મને ફોન આવ્યો હતો કે અમારા દુકાનની અંદર એક સાપ દેખાયો છે, એના માટે આવ્યા છે। કપડાં તો સારા સારા મળે છે, આપણે અહીંથી જ ખરીદી કરીએ છીએ, પણ અત્યારે આપણે સાપ રેસ્ક્યુ કરવા આવ્યા છે, તો એ સાપને રેસ્ક્યુ કરીએ। આ છોટાઉદેપુર હાઈવે છે, આ છોટાઉદેપુર હાઈવે છે। આ બાજુ આ દેવરિયા રોડ છે, આ બાજુ આ બોડેલી રોડ છે, અને આ બાજુ આજુબાજુ તમે જોઈ શકો છો। બિલકુલ એની ઓપોઝિટ અહીંયા આગળ આ રાટ ફેશન દુકાન આવેલી છે। હવે અંદર જોઈએ, સુમનભાઈને પૂછીએ કયો સાપ છે, ત્યારબાદ એને રેસ્ક્યુ કરીએ। બોલો સુમનભાઈ, કઈ સાપ દેખાયો તમને અંદર? તો હા, આ મારા મિત્ર છે સુમનભાઈ રાઠવા, જેઓ રાટ ફેશનના માલિક છે, અને એમને એક સાપ દેખાયો છે। હવે એમને પેલે સાપ દેખાયો મને બતાવ્યો છે, મેં જોઈ લીધો છે। હવે સાપને જોઈએ અને ત્યારબાદ રેસ્ક્યુ કરીએ। જેવા રૂપાળા કપડા સુમનભાઈ વેચે છે, એવો જ રૂપાળો સાપ એમની દુકાને આવી ચડ્યો છે। તો મિત્રો, આ છે રૂપ સુંદરી સાપ। જેમ સુમનભાઈ રૂપાળા કપડા વેચે છે, એ જ પ્રમાણે એમના દુકાને પણ રૂપાળો જ સાપ આવેલો છે, આપ જોઈ શકો છો મિત્રો। આ છે રૂપ સુંદરી, એટલે કે બિલકુલ ઝેર વગરનો નોન વેનમસ સાપ, જે આ દુકાનની અંદર આવી ચડ્યો છે। ખૂબ સરસ એમની દુકાન છે, આપ જોઈ શકો છો। અહીંયા બધા કપડા, ખૂબ સરસ કપડાં પણ એવું વેચે છે, અને ખૂબ સરસ એવા વ્યક્તિત્વ પણ ધરાવે છે, અને એમના દુકાનમાં સાપ પણ ખૂબ જ સરસ એવો આવેલો છે, આપ જોઈ શકો છો। આની માહિતી આપી દઉં તો આને અંગ્રેજીમાં કોમન ટ્રિન્કેટ સાપ કહેવાય, અને ગુજરાતીમાં રૂપસુંદરી કહેવાય। એનો રૂપસુંદરી એટલે કે રૂપાળો હોય છે, એ પ્રમાણે એનું જે રૂપ હોય છે એ જ પ્રમાણે વાત કરીએ તો એક બચકું પણ નથી ભરતો, ઝેરવાળો તો નથી જ આવતો, સાથે સાથે બચકું પણ નથી ભરતો, આપ જોઈ શકો છો। એટલે આને રૂપસુંદરી એટલે કે રૂપાળો સાપ કહેવામાં આવે છે, જોઈ શકો છો આપ। એને જોવા માટે આજુબાજુ દુકાનમાં જે બધા હોય છે એ પણ અહીંયા આવી ગયા છે, આપ જોઈ શકો છો। તો મિત્રો, આ છે રૂપસુંદરી સાપ, જે બિલકુલ ઝેર વગરનો હોય છે। જેવા મારા મિત્ર છે સુમનભાઈ રાઠવા રૂપાળા કપડા વેચે છે, એવો જ રૂપાળો સાપ એમની દુકાનમાં પણ આજે આવી ચડ્યો છે, જોઈ શકો છો આપ। બિલકુલ શાંત સાપ હોય છે, આની ઓળખ આપ જોઈ શકો છો આ વિડીયોમાં। આ પ્રકારનો આ સાપ હોય છે। જો આ સાપ આપણને દેખાય, આપણા ઘરમાં આવે, તો આપણે કોઈ પણ જાતની બીવવાની જરૂર નથી। ઘર હોય, દુકાન હોય, ગમે ત્યાં આવી જતા હોય। પાછળ એ રસ્તો છે, ઝાડી ઝાખરા દેખાય છે, આપ જોઈ શકો છો। ત્યાંથી અથવા તો આગળથી ગમે ત્યાંથી આ સાપ અહીં આવી ચડ્યો હશે। ઉંદરની તલાશમાં આ સાપ આ રીતે ઘરમાં, દુકાનમાં, રહેઠાણ વિસ્તારમાં આવી જતા હોય છે। જેન્યુઅલી આ સાપ ઉંદર ખાતો હોય છે, નાના નાના દેડકા, ઉંદર, આમ ઘણી બધી વસ્તુ એની ખોરાકમાં આવે છે, પણ આ સાપથી બીવવાની બિલકુલ જરૂર નથી હોતી, આપ જોઈ શકો છો। તો મિત્રો, આ હતી આ સાપની માહિતી। બીજા સાપની માહિતી જાણવી હોય તો આપ મને કોમેન્ટ કરી જણાવી શકો છો, અને વિડીયોને કમેન્ટ કરો, શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, અને જોતા રહો આવા નવા વિડીયો। હવે મિત્રો, એને ડબ્બુ જે છે આપણે લાઈને જ આવ્યા છે, એ ડબ્બાની અંદર મૂકી દઈએ। ભાઈ, પેલું ડબ્બુ આપી દેજો। આહો મારા મિત્ર જ છે હિરપરીના, હું નામ ભૂલી જ ગયો। હા, રીકો મારો ખાસ ભાઈબંધ છે। તો મિત્રો, આ જે ડબ્બુ છે એની અંદર હવે આપણે મૂકી દઈએ એને। કપડું છે આ તો, બસ ચાલો મૂકી દઈએ। તો મિત્રો, આને હવે આ સાપને આપણે અંદર મૂકી દઈએ ડબ્બાની અંદર। ત્યારબાદ આપણે એને જંગલ વિસ્તારમાં, નૈસર્ગિક વાતાવરણ એને અનુકૂળ હોય એ જગ્યાએ મૂકી દઈએ। અને આપણે કપડાં લેવા હોય સુંદર રૂપાળા, જેવી રીતે આ સાપ સુંદર રૂપાળો છે, તો આપ જોઈ શકો છો આ દુકાનની અંદર
ઘણા સારા એવા કપડાં વ્યાજબી ભાવે, બિલકુલ સારા ભાવે, સસ્તા ભાવે આપણા સુમનભાઈ રાઠવા જેવા આપણા ખાસ મિત્ર છે દેવળિયાના. અહીં કપડાં બી બતાવી દો ભાઈ. આવા ફૂલ સ્ટોકમાં કપડાં પણ અવેલેબલ છે. આપ અહીં વિઝિટ કરી શકો છો. મેં તમને વિડીયોના સ્ટાર્ટિંગમાં દુકાનનું લોકેશન પણ આપી દીધું છે ને આઈડીમાં પણ લોકેશન મેન્શન કરી દઈશ. થેન્ક યુ. જય મહાકાળી.